સમાચાર અમરેલીમાંથી કે જ્યાં લીલિયા શહેર અને આસપાસના ગામમાં વરસાદી માહોલ જામ્યો। દુધાડા, જાતૂતળા, સાજન, ટીંબા, અટાડિયામાં વરસાદ જોવા મળ્યો। બોરીગડા અને ઇંગોરડામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। જે રીતે અમરેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે બાદ જે ગ્રામ્ય વિસ્તારો છે સાજન, ટીંબામાં, જાત્રોડામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। અમરેલીના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો। અમરેલી અને વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો। મોટા ગોરખવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે અને તે સમયે સારો એવો વરસાદ પહેલા પડ્યો છે, ત્યારે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે બાદ વરસાદ ખાબક્યો હતો। આ તરફ અમરેલીમાં જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે લાઠીના વાતાવરણમાં પણ પલટો આવ્યો। વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। લોકોને ગરમીથી રાહત મળી હતી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। જે રીતે રાજ્યમાં હવે ચોમાસાની શરૂઆત થઈ છે અને તે વચ્ચે હવે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામી રહ્યો છે, તે વચ્ચે સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। કોબા, ફિફાદ, પિયાવા, મેવાસાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। જોકે જીરા સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો છે, જેને લઈને જે આકરી ગરમી પડી રહી હતી તેનાથી લોકોને રાહત મળી છે। જોકે હવામાન વિભાગનું અનુમાન છે કે 20 જૂન બાદ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે, પરંતુ તે પહેલા હાલ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે।